राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 अमरो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा कृष्ण की प्यारी राधा 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 कृष्ण के प्यारे राधा 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 कृष्ण की प्यारी राधा 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 कृष्ण के प्यारे राधा 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 श्याम दुलारी राधा श्री राधा श्री राधा श्याम दुलारी राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री 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 राधा
દ્વૈપાયનો થોડી ક્ષણો માટે ભગવદાશ્રય કરીશું. બોલ માં બોલ માં બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ માં બોલ માં બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ માં બોલ માં બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ માં બોલ માં બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં.
છે તને તાલી રે પાડવા, હાથ આપ્યા છે તને તાલી રે પાડવા, હાથ આપ્યા છે તને તાલી રે પાડવા, હાથ આપ્યા છે તને તાલી રે પાડવા, મારી માં બધું કોઈ મારે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, મારી માં બધું હોય મારે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં 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 રે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં 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 રે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, પગ આપ્યા છે તને જાતરા કરવા, પગ આપ્યા છે તને જાતરા કરવા, આપ્યા છે તને જાતરા કરવા, પગ આપ્યા છે તને જાતરા કરવા, ઉડા દોડીમાં બધું હોય મારે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, દોડા દોડીમાં બધું ખોય મારે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં 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 રે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં 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 રે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, આપી છે તને હરિ દર્શન કરવા, આંખ આપી છે તને હરિ દર્શન કરવા, આપી છે તને કૃષ્ણ દર્શન કરવા, આંખ આપી છે તને કૃષ્ણ દર્શન કરવા, ટીવી સિરિયલમાં બધું ખોય મારે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, ટીવી સિરિયલમાં બધું કોઈ મારે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં 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 રે, રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં,
બોલમાં રે રાધે કૃષ્ણ બિના બીજું બોલમાં. બોલમાં બોલમાં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં 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 રે રાધે કૃષ્ણ બિના બીજું બોલમાં. રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. રાધે કૃષ્ણ બિના બીજું બોલમાં. રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. રાધે કૃષ્ણ બિના બીજું શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હરિ ઓમ. ભાગવતજીને પ્રણામ તથા ભગવત ભક્તોને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભાગવતજીના મહાત્મ્યમાં પદ્મપુરાણ અંતર્ગત મહાત્મ્ય છે. 504 શ્લોકોનું મહાત્મ્ય છે. સુત પૌરાણિક 88,000 ઋષિઓની વચ્ચે બેઠા છે. શૌનકાદિ ઋષિઓએ પ્રશ્નો પૂછ્યા છે. વૈષ્ણવો કયા સાધનથી માયા અને મોહથી દૂર થઈ શકે? આ જીવ દૈવી શક્તિ સંપન્ન ક્યારે થઈ શકે? શું કરવાથી થઈ શકે? મહાનમાં મહાન જે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પણ જે પ્રાપ્ત થાય છે, વિવેક કેવી રીતે વધે? અને નિત્ય ભગવાન શ્રી કૃષ્ણ જેનાથી પ્રાપ્ત થાય એવું સાધન કયું છે? જે પવિત્રમાં પવિત્ર હોય, જે કલ્યાણકારીમાં કલ્યાણકારી હોય, સાધન અમને બતાવો. આ બધા પ્રશ્નોના જવાબમાં તારી અંદર પ્રીતિ છે એટલે હે શૌનકાદિ ઋષિઓને કે તમારી અંદર કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે એટલે ભક્તિનો પ્રવાહ વધારવા માટે એક જ સાધન છે. ભગવાન ભક્તિથી મળે છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે નિત્ય પ્રાપ્ત કરવું હોય તો ભક્તિથી ભગવાન પ્રાપ્ત થાય. ભક્તિનો મતલબ જ થાય ભગવતી આસક્તિ ઇતિ ભક્તિ. ભગવાનમાં આસક્તિ થાય એમને ભક્તિ કહેવાય. અને ભક્તિનો પ્રવાહ શેનાથી વધે છે? ભગવાનના ગુણાનું વાત સાંભળવાથી. ભગવાનની કથા જ એવું સાધન છે જે ભગવાનને નિત્ય મેળવી આપે છે. કથાનો નશો લાગી જાય. જે કથા સાંભળવાનો પ્રેમી બની ગયો એને કથા સાંભળ્યા વિના ચેન ન પડે, એને રાત્રિ દિવસ પસાર ન થાય. એમ મનને શુદ્ધ કરવા માટેનું કોઈ સાધન હોય આ કલિકાલમાં તો એ કથા સિવાય બીજું કહે છે. કથાની મહત્તા ગાતા કહે છે કે આ કથા બધાને નથી મળતી. મેં જોયું છે, પરીક્ષિતજીને કથા સંભળાવી રહેલા હતા શુકદેવજી, અને શુકદેવજી જ્યારે કથા સંભળાવી રહ્યા હતા ત્યારે એ સમયે દેવતાઓ બધા ત્યાં આવ્યા છે, અમૃતનો કુંભ લઈને આવ્યા છે. પરીક્ષિતે કથાં વક્તું સભાયાં સંસ્થિતે શુકે સુધાકુંભં ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. પરીક્ષિતે કથામ વક્તુમ, જ્યારે પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા હતા, સભાયામ સંસ્થિતે શુકે, શુકદેવજી જ્યારે કથા સંભળાવી રહ્યા હતા પરીક્ષિતજીને, ત્યારે સુધા કુંભમ ગૃહિત્વેવ, અમૃતનો કુંભ લઈને આવ્યા છે. દેવાહા તત્ર સમાગમન, દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યો છે. અને અમૃતનો કુંભ આમ રાખ્યો છે કે શુકદેવજી, તમારા આ પરીક્ષિતને 7મા દિવસે તક્ષક કરડવાનો છે ને, લ્યો અમે આ કુંભ આપી દઈએ અમૃતનો, એને કંઈ થાય જ નહીં, એ મરે જ નહીં.
પરીક્ષિતે તો ન સ્વીકાર્યો, પણ સુખદેવજીએ પણ ન સ્વીકાર્યો. એનો મતલબ છે અમૃતથી પણ વિશેષ કથા અમૃત છે. કદાચ આ અમૃત શરીરને અમર કરી નાખે, પણ જો કોઈના જીવનને જીવનને અમૃત કરી નાખે છે, પણ આ તો જીવીને અમૃત કરી નાખે. એ કથા એટલે કથા અમૃતમ. કથા અમૃતથી ઓલામાં શરીરને બંધન થઈ જાય. તમે અમર થઈ જાઓ પછી શરીર મરે જ નહીં. શરીર ન મરે પણ બીમારી તો થાય ને, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ. પછી એમ થાય કે આ જતા રહીએ તો સારું. એમ બીમારીઓ થાય, અમર થઈ જાય પણ બીમારી તો રહી જ. એ શરીર પછી બંધન લાગે. આ તો શરીરથી મુક્ત થઈ જવા માટેનું સાધન છે કથા અમૃતમ. કથા આપવાની ના પાડી. અધિકારી ન હોય ને કથા ન મળે, અધિકારી હોય ને કથા મળે. તો આપણે બધા અત્યારે વિચારીએ ને, આ બધા કથાઓ કરે છે, પૈસાવાળા હોય એટલે કથા મળી જાય. ના, કથા મળી જાય. કથાનું આયોજન કરી નાખો, કથામાં બેસી જાઓ, પણ કથાથી જીવન પવિત્ર ન થાય. ખાલી લોકાલિટીથી કથા કરી નાખીએ, એક ખાલી દેખાવ કરી નાખીએ આપણે. કથા જીવનમાં આવી જાય એવી કથા પ્રાપ્ત ન થાય. એવી કથા માટે ના પાડી છે સુખદેવજી કે વિનિમય બંને સરખી વસ્તુ હોય એનો વિનિમય થાય. 4 વ્હીલ કાર અને સાયકલનો થોડો વિનિમય થાય, એની અદલા બદલી થાય. ક્યાં કાંચ અને ક્યાં મણી. આ કથા છે એ મણી છે, અને તમારો અમૃત કુંભ છે એ કાંચ છે, એટલે અમૃતથી પણ વિશેષ છે. 7 જ દિવસ ખાલી સાંભળવાથી પરીક્ષિતની મુક્તિ થઈ હતી. હે શૌનકાદિ ઋષિઓ, ખાલી સાંભળવાથી, બીજું કંઈ નહીં. એક ચિત્તે એક આસન ઉપર જે વ્યક્તિ સાંભળે એની મુક્તિ થઈ જાય, એના મોહનો ક્ષય થઈ જાય. આ 7 દિવસમાં પરીક્ષિત ખાલી કથા શ્રવણ કરીને મુક્તિને પ્રાપ્ત કરી ગયો. બ્રહ્માજીને થયું કે આ શું હશે. એણે સત્યલોકે તુલામ બધવા, એણે સત્યલોકમાં આમ તોલીને જોયું. આમ એક તરફ બધા ઉપનિષદો, વેદો, એક તરફ ભાગવત કથા. એટલે આમ તરાજુમાં તોયલા છે એમ નહીં, પોતે અનુભવ કર્યો છે. વેદ મંત્રો બોલીને બ્રહ્માજી કેટલો આનંદ આવે. ઉપનિષદોના મંત્ર બોલીને અનુભવ કર્યો છે, કેવો આનંદ મળે. અને પછી ભાગવતના શ્લોકો ગાયા હશે. બરહા પીડમ નટવર વપુહુ, અહો બકીયમ ગાયો હશે, અક્ષણવતામ ફલમિદમ ગાયું હશે, જયતિ તે ધીકમ ગોપી ગીત ગાયું હશે, મધુપકિતવ બંધો મા સ્પૃશાંઘ્રીમ સપત્ન્યા, એવા શ્લોકો ગાયા હશે. જય જય જહી અજા મજિત દોષ ગૃભીત ગુણામ, એવા શ્લોકો ગાઈને અનુભવ કર્યો છે કે આહા. સૌથી વધારે આનંદ તો ભાગવતજીમાં આવે છે. ભાગવતજી શ્રેષ્ઠ છે એવો મત બીજા કોઈનો નહીં, બ્રહ્માજીનો પોતાનો છે. સપ્તાહેન શ્રુતમ ચૈતત સર્વથા મુક્તિદાયકમ. 7 દિવસ સાંભળવામાં આવે તો ચોક્કસ મુક્તિ મળી જાય છે. સનકાદ્યૈ પુરા પ્રોક્તમ નારદાય દયા પરૈહિ. 7 દિવસનો ક્રમ નારદજીને સંભળાવ્યો હતો સનત કુમારોએ. તત્કાલ પ્રશ્ન થયો કે નારદ જેવા નારદજી 7 દિવસ સુધી બેસીને સાંભળી હશે કથા? નારદજીએ શા માટે કથા સાંભળી? કોના દ્વારા સાંભળી? કોને સંભળાવી? કઈ જગ્યાએ સંભળાવી? ઘણા બધા પ્રશ્નો કરી નાખ્યા. અને એ પ્રશ્નમાં કહ્યું કે નારદજીને સનત કુમારોનું બંનેનું મિલન ક્યાં થયું, એનો સંયોગ ક્યાં થયો, શા માટે નારદજીને આમાં પ્રીતિ થઈ? અને ત્યારે કહ્યું કે એકદા હિ વિશાલાયામ, એક દિવસ વિશાલ એટલે બદ્રી વિશાલમાં, ચત્વાર ઋષયો અમલાહા, 4 ઋષિઓ જેના મુખમાં સતત હરિશરણમ હરિશરણમ એવો મંત્ર છે. મારો આશ્રય હે હરિ તમે છો, મારા રક્ષક તમે છો હે હરિ. સતત ભગવાનનું જ અનુસંધાન કરે એવા સનત કુમારો 5 જ વર્ષના લાગે. 4 ભાઈઓએ લંગોટ જ વીટેલી છે. કથા માત્રે કે જીવિન, કથા માટે જ જીવે છે, જેનું જીવન જ છે સત્સંગ, સત્સંગ અને સત્સંગ. અને જીવનમાં સત્સંગથી વિશેષ કાંઈ છે જ નહીં. જેટલો આનંદ પ્રાપ્ત કરવો છે એટલો આનંદ સત્સંગમાં થાય છે. સત્સંગ એટલે
કીર્તન ગાવા એને સત્સંગ ન કહેવાય. સત્સંગ એટલે કોઈ તમને કંઈક સારી વાતો સંભળાવે ને તમારે સાંભળવી, એને સત્સંગ ન કહેવાય. ચોક્કસ એનું અંગ છે, પણ એને જ સત્સંગ કહેવાય. એમની સત્સંગનો મતલબ સત એટલે પરમાત્મા, સંગ એટલે જોડાણ. જે વસ્તુ તમને ભગવાન સાથે જોડાવે એ તમામ વસ્તુ સત્સંગ છે. તમે ભગવાન સાથે જોડાવા જોઈએ એ તમામ સત્સંગ કહેવાય. તમને કોઈ ભજન ભગવાન સાથે જોડી દે એ ભજન તમારા માટે સત્સંગ છે. તમે કોઈની પ્રવૃત્તિ જોઈને ભગવાન સાથે જોડાઈ જાઓ, ભગવાન સાથે લીન થઈ જાઓ, તો એ વસ્તુ પણ તમારા માટે સત્સંગ છે. કોઈને જમાડીને પણ ભગવાન સાથે ભેટો થઈ જાય તો એ કોઈને જમાડવું પણ તમારા માટે સત્સંગ થઈ જાય. જલારામ બાપા પરમાત્મા સાથે સંગ કરાવી તમામ બાબતો સત્સંગ છે. અને એવા સત્સંગના સૌથી પ્રેમી, જેને ભગવાન સાથે ક્યારેક ક્યારેક આમાં પણ મારું તો ત્યાં સુધી માનવું છે કે તમે ગરબે રમો ને એ સત્સંગ છે. એવા માટે સત્સંગ છે કે તમે પરમાત્મા સાથે જોડાવ તો ખરા એટલા સમય સુધી. હમણાં નવરાત્રિ આવે છે, લોકો ક્લાસીસ કરે છે કલાક સુધી, આમ હાથ રાખીને બધા. તો એ ક્લાસ એવા માટે કરે છે કે પછી એક રાસ રમતા ગરબા રમતા એટલા બધા લીન થઈ જાય. અને એ લીન થઈ જવું, પરમાત્મા સાથે જોડાઈ જવું, એ ગરબાને પણ મારી દ્રષ્ટિએ સત્સંગ જ કહેવાય. તમને પરમાત્મા સાથે જોડે છે એ ટોટલી સત્સંગ છે. ચારે ભાઈઓ એક જ કામ કરતા હતા, સત્સંગ ક્યાં મળે. એના માટે જ્યાં સત્સંગ હોય ત્યાં આવે છે. બદ્રી વિશાલમાં આવ્યા છે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે બદ્રી વિશાલમાં સત્સંગ મળતો હશે. બદ્રી વિશાલમાં આજે પણ સંતો એવા છે કે જે પોતે ભજન કરનારા છે. ખૂણામાં બેઠા છે ઘણા બધા સંતો. હમણાં અમે બદ્રીનાથ ગયા હતા અને બદ્રીનાથમાં સરસ્વતી નદીના કિનારે, જ્યાં સરસ્વતીનો પ્રચંડ પ્રવાહ છે. ભારતી સીમાનું અંતિમ ગામ છે જ્યાં માના, અને માના ગામ પાસે અમે બસ પહોંચ્યા હતા. ત્યાં એક ગુફા હતી, ગુફામાં એક મહાત્માજીને જોયા. એક ઊંડી ગુફા હતી. અમને ઉત્કંઠા થઈ કે મહારાજજીને મળીએ. મહારાજજીને પગે લાગીને કહ્યું કે આપ અહીંયા જ રહ્યો છો? તો અમે કહ્યું કે 6 મહિના તો બંધ થઈ જાય છે બદ્રીનાથ, ત્યારે ક્યાં જાવ છો? કે 6 મહિના હું અહીંયા જ હોઉં છું. બરફ ચારે તરફ હોય તો પણ હું અહીંયા જ હોઉં છું. તો મેં કીધું ત્યારે આ ગામના લોકો જતા રહ્યું, તમારા ભોજનની વ્યવસ્થા શું થાય? ત્યારે એ કહે કે ભોજનની મારે જરૂરિયાત જ ન પડે. એણે એક જડીબુટી કાઢી, લે બેટા લે તું ભી, કે તને જમવાની જરૂરિયાત નહીં પડે. મેં કીધું નહીં હો, આપણે તો જમવા છે લાડવા. આપણે નથી જમવું એવું કઈ નહીં, આપણે જમવો છે વઘારેલો રોટલો, જલેબી ખાવી છે. એટલે મેં કીધું ના આપણે, એમણે ધરારથી કીધું આ એક જડીબુટી ખાઈ લે, ભૂખ જ ન લાગે. ક્યારેક અહીંયા જે સામે હોય છે આર્મીના લોકો હોય કે એને પણ હું ક્યારેક કહું છું કે આ જડીબુટી લઈ લો, એને ભોજનની વ્યવસ્થા ન મળે તો. ત્યારે મને એમ થયું કે 6 મહિના સુધી બરફ પડે ત્યારે પણ સંતો તો ત્યાં રહી જ છે. એટલે કદાચ મને એવું લાગે કે સનત કુમારો ત્યાં આવ્યા હશે કે કોઈ સંત મળી જાય ને સંત સત્સંગ જ કરાવે, ભગવાન સાથે મિલન કરાવે, એને તો સંત કહેવાય. અને એ સંતો છે એની પાસે સત્સંગ માટે ચારે ભાઈઓ આવ્યા છે. પણ સત્સંગ માટે ફરતા હતા, એમાં એને દદૃશુ તત્ર નારદમ, એને નારદને જોયા છે. નારદનું મુખ રોજ માટે આમ નારાયણ કહીને ફરતા હોય. આજે કરતાલ નીચે છે, જેની વીણા છે એ રોજ નારાયણ બોલતી હોય. જે આપણે બપોરે જે ઝાંખી જોઈ, જેના મુખમાં નારાયણનું નામ હોય, આજે દીન મુખ, નીચું મુખ કરીને આવે છે. અને નીચું મુખ કરીને આવે છે એટલે આમને પૂછ્યું છે કે તમે ક્યાંથી આવો છો, કઈ તરફ જઈ રહ્યા છો? તમારું તો ચિત્ત છે શૂન્ય થઈ ગયું. ગત વિત્તો યથા જનઃ, જેમ કોઈના પૈસા ખોવાઈ ગયા હોય, કોઈ તમને 10,000 રૂપિયા આપ્યા હોય ને ખોવાઈ ગયા હોય ને એવું ચિત્ત થઈ જાય, એવું તમારું ચિત્ત થઈ ગયું છે. તવેદમ મુક્ત સંગસ્ય ન ઉચિતમ વદ કારણમ, તમારા જેવા મુક્ત પુરુષ માટે આવું ચિત્ત રાખવું એ વ્યવસ્થિત નથી.
એટલે કહ્યું કે નારદજી કહો તમે શા માટે આવું મુખ લઈને ફરો છો? નારદજીએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે કે મને પૃથ્વીલોક સૌથી શ્રેષ્ઠ લાગ્યો, કે પૃથ્વીલોકથી સારામાં સારો કોઈ લોક છે જ નહીં. હું પૃથ્વીલોક ઉપર આવ્યો, પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, ગોદાવરીમાં ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્રમાં ગયો, મને એક પણ જગ્યાએ સત્સંગ ન મળ્યો. ના પશ્યમ પુત્ર ચિદ શર્મ મન સંતોષકારક, મને ક્યાંય શાંતિ ન મળી. આ જગતમાં તમે ને હું જે દોડધામ કરીએ છીએ સુખ માટે નહીં, શાંતિ માટે દોડધામ છે. આપણે બધા દોડીએ, ખૂબ પૈસા ભેગા કરીએ, શેના માટે? બધા કે ભાઈ સુખ માટે. પણ તમે સુખ કોને કહો છો? શાંતિ જ સાચું સુખ છે. શાંતિ મેળવવા માટે તો પ્રયત્ન કરીએ છીએ. આ બધા જે આપણે આ વલખા મારીએ શાંતિ મેળવવા માટે, અશાંત થઈએ છીએ. હસવા જેવી વાત છે. શાંતિ મેળવવા માટે આખું જીવન આપણે અશાંત રહીએ, છતાં પણ શાંતિ તો મળતી જ નથી. જુનાગઢમાં રહેવાવાળા ભાગ્યશાળી છે. જુનાગઢમાં બીજા બધા મહાનગરો કે સિટી કરતા પરમ શાંતિ છે. આમ જોવા જાય તો બીજી બધી રીતે તો શાંતિ કરી, એવી દોડધામ નહીં, એવા આટાપાટા નહીં. અમદાવાદ જેવા અમદાવાદ, આટાપાટા અમદાવાદ, અમદાવાદ જેવું તો નહીં, મુંબઈ જેવું તો નહીં. કમસે કમ શાંતિ તો ખરી. એક પણ જગ્યાએ એમને શાંતિ ન મળી. અને શાંતિ જ્યારે ન મળી ત્યારે નારદજીએ કહ્યું કે મને એવું લાગ્યું કે હું જાઉં કોઈ વ્યક્તિ પાસે, મને કોઈ સંન્યાસીના આશ્રમમાં જવા દો, સંન્યાસી પાસે કદાચ ને મને શાંતિ મળશે. હું મહાત્માઓના આશ્રમમાં ગયો છું, તો મહાત્માના આશ્રમમાં ખરેખર ભજન થવું જોઈએ, સત્સંગ થવો જોઈએ. એની જગ્યાએ મહાત્માઓના આશ્રમમાં મેં જોયું તો બધા જેટલા હતા એ બધા પાખંડ નિરતા સંતો, વિરક્તા સપરિગ્રહા, બધા પાખંડમાં મને જોવા મળ્યા. ને ખરા અર્થમાં તો સંતો તો એને કહેવાય, પાપસ્ય ખંડ હિતિ પાખંડ. સંત તો એને કહેવાય કે સતત જે ભગવાનમાં લીન હોવો જોઈએ, સતત રામના ગુણ ગાતો હોય, એને સંત કહેવાય. આશ્રમ એને કહેવાય કે જ્યાં સૌથી વધારે ભજન થતું હોય છે. ભલે ક્યારેક જમવા મળે, ક્યારેક ન મળે, ક્યાંક શીરોપુરી ખાય તો એ સાદું જમી લે, અને ક્યારેક હલવો મંગાવે તો હલવો પણ ખાઈ લે, ને ક્યારેક કાંઈ ન હોય તો રૂખી સુખી ખાઈ લે. પણ જેના જીવનમાં ભજન હોય એટલે તો આપણે સાધુ સંતોને પગે લાગીએ છીએ. શા માટે બ્રાહ્મણોને પગે લાગીએ? જ્ઞાતિ ઊંચી છે એવા માટે નહીં, એ ભજનાનંદી છે એટલે પગે લાગીએ છીએ. આપણે સંતોને શા માટે પગે લાગીએ છીએ? એ ભજન કરે છે એટલે પગે લાગીએ છીએ. તાકાત ભજનની છે. એટલે તો કવિઓ કહે છે કે સાચા સંત છે એ તો બસ કબીરજી કહે છે કે હે તુલસી મગન ભયો રામ ગુણ ગાય, કે તમે રામના ગુણ ગાવ તો તમારું ભજન સાચું. સંતોના આશ્રમમાં સત્સંગ મળવો જોઈએ, પણ એક પણ આશ્રમમાં સત્સંગ ન મળ્યો. તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, 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 રામ ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે, ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે, તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે. મને કાશી યાદ આવે. અમારે શાસ્ત્રીજી 2 મહિના કાશી આવ્યા હતા રોકાવા માટે. ત્યારે હું ભણતો, અમે રોજ માટે ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરવા જતા. અને સ્નાન કરવા જાય ત્યારે એક ત્યાં નાનકડું એવું મંદિર હતું. એ મંદિર ચારે બાજુથી ખુલ્લું. એના એક ખૂણામાં એક મહાત્માજીનું એક પોટલું પડ્યું હોય. એ મહાત્માજી રોજ માટે સ્નાન કરી એ મંદિરમાં બેઠા હોય. રામ નામ મિશ્રી, ગોપાલ નામ લડ્ડુ, એમ બોલે જ રાખે ગાંડાની જેમ.
રામ નામ મિશ્રી ગોપાલ નામ લડ્ડુ, પછી આગળની કઈ પંક્તિ હોતી બોલે આ પછી હસવા માંડે. થોડીક વાર એને પાછું બોલે રામ નામ મિશ્રી ગોપાલ નામ લડ્ડુ, પાછા હસવા માંડે. આખો દિવસ આમ બોલે રાખે. જેની પાસે રહેવાનું સ્થાન નહીં, જેની પાસે જમવાના ફાફા કાંઈ ન મળે, એની આખો દિવસ આવી સ્થિતિ. અમે રોજ જઈએ, રોજ એને જોઈએ. અમે પેલા એને જોઈને હસતા કે આ ગાંડો લાગે. પછી અમને રહેતા રહેતા ખબર પડી ગઈ કે આ તો ભજનાનંદી છે. રોજ અમે એને માથું નમાવતા, રોજ એને પગે લાગીએ. એ પગે લાગીએ તો એને કંઈ ફરક નહીં, બહુ જોર જોરથી હસે. ક્યાંથી આવો, કેમ આવો, કંઈ પૂછવાની વાત જ નહીં. સતત એક જ કામ, રામ નામ મિશ્રી ગોપાલ નામ લડ્ડુ. પછીની કંઈક પંક્તિ બોલતા મને યાદ નથી, પણ પછી ખડખડાટ હશે. મને આ પંક્તિ યાદ રહી ગઈ, રામ નામ મિશ્રી ગોપાલ નામ લડ્ડુ. રામનું નામ લ્યો તો મિશ્રી ખાવા બરાબરનો આનંદ મળે છે, ગોપાલનું નામ લ્યો તો લાડવા બરાબરનો આનંદ મળે છે. આ છે રામનું નામ, આ છે કૃષ્ણનું નામ. એટલે જ્યારે સમય મળે ત્યારે બે હાથ ઊંચા કરી તાલી પાડી અને ભગવાનનું નામ બોલવું જોઈએ. આપણે લાડવા ખાધા એમ બરાબર 7 દિવસ સુધી તમારી પાસે આમ તાલી જેટલી વખત પડાશે, સમજવાનું છક પરિવારે એટલા લાડવા ખવડાવ્યા છે. જેટલી વખત રામ બોલાશે, સમજવાનું કે આ છક પરિવારની મિશ્રી છે. એટલે સાધુ સંતોનો તો સહજ આવો સ્વભાવ હોય છે. તુલસી મગન ગયો રામ ગુણ ગાય કે. કોઈ ખાય શીરા પૂરી હલવા મંગાય કે. કોઈ ખાય શીરા પૂરી હલવા મંગાય કે. साधु खाय रूखी सुखी प्रभु को धराय के. तुलसी मगन भयो राम गुण गाय के. राम गुण गाय के, गोपाल गुण गाय के. राम गुण गाय के, गोपाल गुण गाय के. मगन भयो राम गुण गाय के. સાધુ પુરુષને કઈ ફરક જ ન હોય. મને અમરેલીના મુરદાસ બાપુ યાદ આવે. જામનગરના રાજાએ એને હાથીની અંબાણી ઉપર બેસાડ્યા, આનંદપૂર્વક અંબાણી ઉપર પણ બેઠા. હાથીની અંબાણી ઉપર બેસીને એ નીકળ્યા છે. એને ઘોડાની પાલખીમાં બેસાડ્યા, એમાં પણ બેસીને નીકળ્યા છે. હાથી ઉપર પણ સવારી કરે, ઘોડા ઉપર પણ સવારી કરે. અને અમરેલીના લોકો કહે કે આમણે કોઈ એક જૈન સાધ્વી સાથે દુર્વ્યવહાર કર્યો અને એના પેટમાં બાળક રહ્યું છે. એક બાળકના બાપનું નામ દઈ શકે એમ ન હતા, અને એક સાધ્વી બનેલી એક દીકરી મરવા તૈયાર થઈ ત્યારે કહ્યું કે કોઈનું નામ આપી ન શકતી હોય તો તારે 2 જીવ નથી નાખવા. તું એ મરીશ ને તારો બાળક મરશે. આ 2 જીવ ખોવા કરતા આનું નામ આપી દીધું કે આનો બાપ આ છે. અને બધા લોકોએ ખબર કે સાધુ થઈને આવું કર્યું. બધાએ ખાહડાનો હાર પહેરાવ્યો, ઊંધે ગધેડે બેસાડ્યા. ત્યારે પણ એની સ્થિતિ એવી જ હતી. સાધુ પુરુષની સ્થિતિ આવી હોય. જેના જીવનમાં ભજન આવ્યું છે એના જીવનમાં સુખ દુઃખ હોતું જ નથી. ભજન છે તો બધામાં રાજી. આ કામ થયું તો એ રાજી, ન થયું તો એ રાજી. એમાં પણ ભગવાનની કંઈક કૃપા હશે. નથી થયું એ સારું થયું. દરેક સ્થિતિમાં જે રહે છે એને સાચો સાધુ પુરુષ કહેવાય છે. કોઈ ચાલે હાથી ઘોડા પાલકી મંગાય કે. કોઈ ચાલે હાથી ઘોડા પાલકી મંગાય કે.
ગાય કે ગોપાલ ગુણ ગાય કે રામ ગુણ ગાય કે ગોપાલ ગુણ ગાય કે રામ ગુણ ગાય કે ગોપાલ ગુણ ગાય કે તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે જ્યારે સંતોના આશ્રમમાં ગયા બધા પાખંડી હતા. મોક્ષના જે સાધનો હતા એ મોક્ષના સાધનો આજીવિકાના સાધનો બનાવી લીધા હતા. મહાત્માઓના આશ્રમો બધા તીર્થો અને નદીઓ ઉપર વિધર્મીઓનો અધિકાર હતો. આશ્રમોમાં પણ સાધુ સંતોને કનડવા માટે વિધર્મીઓ પ્રવેશ કરી ગયા હતા. તીર્થોને દૂષિત કરી નાખ્યા હતા અને નદીઓ હતી, નદીઓને પણ દૂષિત કરવામાં આવી હતી. દેવાલયો નષ્ટ કરી નાખ્યા હતા. કોઈ સત્કર્મ કરવા વાળો નહીં. બધી સ્ત્રીઓ છે એ પોતાના શરીરનું વેચાણ કરતી હતી. ગણિકાઓના માધ્યમથી કામ કરતી હતી. બ્રાહ્મણો બધી જગ્યાએ સૌથી વધારે પોતાની વિદ્યાઓનું વેચાણ કરતા હતા. અને ખેડૂતો ભોજનમાં સંમિશ્રણ કરતા હતા. દરેક જગ્યાએ દૂષણ હતું. અને એ સમય પછી વિચાર કર્યો કે હવે નારદજી કહે કે મને સત્સંગ ક્યાંય મળ્યો છે નહીં, પૃથ્વીમાં ક્યાંય એક પણ સારો સ્થાન છે નહીં. કલીનો પ્રભાવ બધા ઉપર કલીનો પ્રભાવ હતો, પણ એક જગ્યા ઉપર કલીનો પ્રભાવ ન હતો, અને એ બીજી કોઈ જગ્યા નહીં. યામુનમ તટમ આપન્ન યત્ર લીલા હરેર ભૂ. જ્યાં જ્યાં ભગવાને લીલા કરી છે અને લીલા કરી એમાં પણ ભગવાને જ્યાં સૌથી મોટી નિર્દોષ લીલા કરી છે એવા યમુનાનો તટ એટલે વૃંદાવન. અને વૃંદાવનમાં ખરા અર્થમાં જોવા જઈએ તો વૃંદાવનમાં આજે પણ મારી વિનંતી છે આપ સૌને ક્યારેક નંદગાંવ જઈ આવજો. ભારતનું એક એવું આ ગામ છે જ્યાં એક પણ વ્યક્તિ માંસાહાર નથી કરતો, એક પણ વ્યક્તિ દારૂ નથી પીતો. તમને કપટવાળો વ્યક્તિ જ ન મળે નંદગાંવમાં. એટલું સુંદર છે નંદગાંવ. આજે પણ એ નંદગામ ઉપર આધુનિકતાનો પ્રભાવ નથી, ભૌતિકતાનો પ્રભાવ આજે પણ નંદગામ ઉપર નથી. એટલું સુંદર ગામ છે આ. બધા ઉપર કલીનો પ્રભાવ હતો, પણ વૃંદાવનમાં ન હતો, જ્યાં ભગવાને લીલા કરી છે. ત્યાં નારદજી કે હું ગયો, મેં એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી હતી, ખિન્ન બેસેલી જોઈ, રડતી જોઈ એક સ્ત્રીને. એના ખોળામાં બે વૃદ્ધ પુરુષ અચેતન અવસ્થામાં જોર જોરની શ્વાસ લેતા હતા. છેલ્લો કેમ મરવા પડ્યા હોય, છેલ્લો શ્વાસ હોય ત્યારે એકદમ ઝડપથી શ્વાસ થાય, જોર જોરથી શ્વાસ લેતા હતા. એની સેવામાં બધા પ્રયત્ન કરતા હતા, પણ વારંવાર રડતી હતી. ક્યારેક ક્યારેક એના બાળકને એ બંને વૃદ્ધ પુરુષોને જગાડવાનો પ્રયત્ન કરતી હતી, ક્યારેક ક્યારેક રડતી હતી, ક્યારેક ક્યારેક એની સેવા કરતી હતી. એ બે દીકરાની, એ સ્ત્રી હતી યુવાન, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો હતા. ક્યારેક ક્યારેક શુશ્રુષંતી, ક્યારેક ક્યારેક એ બે બાળકોની સેવા કરે, એ બે વૃદ્ધ પુરુષોની સેવા કરે. ક્યારેક પ્રબોધંતી, ક્યારેક ક્યારેક જાગો જાગો, હે જ્ઞાન હે વૈરાગ્ય જાગો. ક્યારેક પ્રબોધન કરતી, જગાડવાનો પ્રયત્ન કરતી. અને જ્યારે એ જગાડી ન શકતી ત્યારે રુદતી, એ રડતી હતી. તયો પુરઃ, એ બેની બાજુમાં રડતી હતી. દરેક દિશાઓમાંથી સ્ત્રીઓ એને સમજાવતી હતી, કોઈ એની સેવા કરતી હતી, પણ એ વ્યાકુલ થઈને રડતી હતી. અને ત્યારે નારદજીને એ સ્ત્રીએ જોઈ લીધા, અને નારદજીને જોઈને એને પ્રાર્થના કરી છે કે નારદજી, થોડીક ક્ષણ માટે તો હે સાધુ પુરુષ, હે વિદ્વાન પુરુષ, થોડીક ક્ષણ માટે તો રોકાવ. અમે એવું સાંભળ્યું છે કે કોઈ સાધુ પુરુષ છે એનો થોડો પણ સમય મળી જાય તો મોટા ભાગના દુઃખ બધા જતા રહે છે. સાધુ પુરુષો કોઈ વાક્યો બોલે ને, એ વાક્યોમાંથી શાંતિ મળે. કમસે કમ આજે મારું ભાગ્ય છે કે સાધુ પુરુષના દર્શન થયા. કોઈ સજ્જન પુરુષના દર્શન થાય, ઓચિંતા તો સમજવાનું તમારું ભાગ્ય છે. સાધુ પુરુષને તો મેળવવા ખૂબ અઘરા છે. આજ તમે મારી સામે નારદજી આપ પધાર્યા છો, આપ બે શબ્દો મને કહો, મારા જીવનને શાંતિ મળે. બહુધા
સુખ શાંતિ ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભગવતો દર્શનમ તદા. આજે મારું ભાગ્ય છે બહુધા તવ વાક્ય ને દુઃખ શાંતિ ભવિષ્યતિ. તમારા વાક્યથી મને શાંતિ થશે એ મારો પાકો મત છે. આજે મારું કંઈક ભાગ્ય છે, આપના દર્શન થયા. નારદજીએ કહ્યું, તમે કોણ છો? કાશીત્વમ કા અસીત્વમ ઈમો કાવિમો. આ બંને કોણ છે? હે પદ્મલોચના, તમે કોણ છો? વદદેવી વિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તમે રડો છો એટલે દુઃખી છો, તમારા દુઃખનું કારણ જણાવો. અને ત્યારે એણે પરિચય આપતા કહ્યું કે મારું નામ ભક્તિ છે, આ બંને મારા પુત્રો છે. એકનું નામ જ્ઞાન છે, એકનું નામ વૈરાગ્ય છે. આનો મતલબ છે જ્ઞાન અને વૈરાગ્યની માં ભક્તિ છે. ભક્તિ હોય તો જ્ઞાન અને વૈરાગ્ય આવે. દરેક વડીલ લોકોને મારી વિનંતી છે, દરેક યુવાનોને મારી વિનંતી છે, તમારા બાળકોમાં જ્ઞાન અને વૈરાગ્ય લઈ આવવું હોય તો તમે ભગવાનની ભક્તિ કરો. જો તમારા જીવનમાં ભક્તિ નહીં હોય તો દીકરાઓ MBBS નહીં થાય. જો તમારા કુળમાં કોઈની ભક્તિ નહીં હોય તો ચોક્કસ સમજી લેવાનું કે તમારા ઘરમાં કોઈ સાધુ પુરુષ ન પાકે. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના દીકરા છે. અને આમ તો મારી કથા બહુ પ્રસિદ્ધ છે. એમણે કહ્યું આ બધી ગંગા આદિ નદીઓ છે, મારી સેવામાં સાક્ષાત આ બધી દેવીઓ છે. મારો જન્મ તો દ્રવિડ દેશમાં થયો, હું કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં માન સન્માન પામી અને ગુર્જર પ્રદેશમાં હું વૃદ્ધ થઈ ગઈ. સ્વાભાવિક છે કે હું વૃદ્ધ થઈ જાઉં, અને માણસ થાય તો વૃદ્ધ પણ થાય, પરિપક્વ થાય. પણ એનાથી પણ વિશેષ મારે એ કહેવું છે કે ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારું અંગ ભંગ કરી નાખ્યું છે. આનો મતલબ એ થાય કે ભક્તિ પાખંડથી વહેલી વૃદ્ધ થાય છે. તમે જેટલું પાખંડ કરો તમારા જીવનમાં ભક્તિ એટલી વૃદ્ધ થઈ જાય. તમને જેટલા ઢોંગ કરતા આવડતા હોય સમજી લો ભગવાન પ્રત્યેની તમારી આસક્તિ ઘટશે. એટલે બને ત્યાં સુધી જેવા હોય એવા દેખાવાનો પ્રયત્ન કરો, ઢોંગ ન કરો. ઢોંગ કરશો તો ભગવાન પ્રત્યેની આસક્તિ ઘટી જશે. ક્યારેક ક્યારેક આપણે થાય કે મને ભગવાન પ્રત્યે આમ જરાય પ્રેમ જ નથી થતો, માળા કરવાની ઈચ્છા જ નથી થતી. માળા કરીએ તો થોડીક વાર કરીએ, 2-5 દિવસ પછી પાછી ઈચ્છા જતી રહે છે. આની પાછળનું કારણ એક જ કે આવી ઘટના આપણા જીવનમાં થાય છે. આપણે ક્યાંક ને ક્યાંક પાખંડનો આશરો લીધો છે. ક્યાંક ને ક્યાંક આપણે પાખંડ કર્યું છે એટલે આપણી ભક્તિ ગરડી થઈ ગઈ છે. પાખંડ કરે એની ભક્તિ ગરડી થઈ જાય. હું આમ એક પણ માળા ન કરતો હોય તમારી સામે અહીં આવીને હું આમ માળાનો દેખાવ કરું તો એ પાખંડ છે. રૂમમાં જઈને પછી હું સુઈ જ જતો હોય ને કંઈ ના કરતો હોય, તમને ઉપદેશ આપતો હોય કે આમ ભજન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. મારા જીવનમાં કંઈ ન હોય, હું કાચી પાતરી ફાકી ખાતો હોય તમને સલાહ આપતો હોય કે ચા ન પીવાય, આ ન કરાય, તે ન કરાય. હું તંબાકુ ખાતો હોય તમને સલાહ સૂચન આપતો હોય, આ પાખંડ છે. અને આવું પાખંડ છે એ તમારી અંદર રહેલા ભગવાન પ્રત્યેની આસક્તિને, તમારી ભક્તિને ગરડી બનાવી નાખે છે. અને ખાલી ભક્તિ ગરડી બને નહીં, ભક્તિ ગરડી બને એટલે સમજવાનું કે એના બે દીકરાઓ દુર્બળ અને નિસ્તેજ થઈ જાય. તમારું જ્ઞાન પણ દુર્બળ થઈ જાય, તમારું વૈરાગ્ય પણ દુર્બળ થઈ જાય. વૈરાગ્ય છે એ ડોક્ટર હોય આ શરીરને આમ ચીરી નાખે તો એ ડોક્ટરમાં વૈરાગ્ય કેમ નથી જતું ભાઈ? બાકી તો આ શરીર ખોલી નાખે તો ખબર ન પડી જાય કે આમાં કંઈ છે જ નહીં, ખોટા મોહમાં પડ્યા છે આ શરીરના. પણ એ તો એમ વૈરાગ્ય નથી જાગતું. વૈરાગ્ય ભક્તિ હોય તો જાગે, એમને ન જાગે. એવા પુરુષો પાસે પહોંચી જાય પછી પણ ઈચ્છા થાય કે ના 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 હવે કંઈ નથી કરવું. એનો મતલબ એ છે કે જ્યાં ભક્તિ છે, ભક્તિ વૃદ્ધ છે તો એના બાળકો ચોક્કસ એ વૃદ્ધ થઈ જવાના. વૃંદાવનમાં આવીને હું તો સુંદરી બની ગઈ, પણ મારા આ બંને દીકરાઓ વૃદ્ધ થઈ બેભાન થઈને પડી ગયા છે. અમે ત્રણેય સાથે સાથે રહીએ છીએ. ત્રયાણામ સહચારિત્વા વૈપરીત્ય કુતઃ સ્થિતમ. અમે ત્રણેય સાથે રહીએ તો અમારા, હું યુવાન ને આ બે વૃદ્ધ, એવી વિપરીતતા કેમ આવે? લોકો હસશે, માં યુવાન છે ને દીકરા વૃદ્ધ.
જ્ઞાન અને વૈરાગ્ય દરેક જગ્યાએ વૃદ્ધ છે, ખાલી વૃંદાવનમાં નહીં, આ વૃંદાવનમાં પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ નથી. તમારા જીવનમાં ચકાસો, હું મારા જીવનમાં ચકાસું. ભક્તિ એટલે ભગવાન પ્રત્યેની આસક્તિ થાય. હાલો હરિદ્વાર જઈએ, આસક્તિ થાય, એ ભક્તિ છે. આ યુવાન છે આપણી અંદર. હાલો શ્રીનાથજી જઈએ, આપણી અંદર ભક્તિ યુવાન છે, સ્વાભાવિક છે. આપણે ગિરનાર ઉપર જઈએ, આપણે ભગવાન પ્રત્યેની આસક્તિ છે એટલે તો જઈએ છીએ. આપણા દરેકના જીવનમાં ભક્તિ યુવાન છે. ભાગવત કથામાં જવાની ઈચ્છા થાય, તમે અત્યારે બધા બેઠા છો, ભગવાનમાં આસક્તિ છે એટલે જ બેઠા છો. તમારી અંદર ભક્તિ છે, યુવાન છે. પણ જ્ઞાન અને વૈરાગ્ય આપણા જીવનમાં પણ વૃદ્ધ છે, એ બેભાન થઈને પડ્યા છે. એને જગાડવા માટે કથા છે. બાકી ભક્તિ તો બધાના જીવનમાં છે. પણ ભક્તિના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય, આ શા માટે વૃદ્ધ છે? આપણે એમ થાય કે ભક્તિ યુવાન છે તો જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન હોવા જોઈએ. જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ગ્રાહકો નથી, કોઈને લેનારા નથી. અત્રૈમો ગ્રાહકા ભાવા ન જરામ અપી મુંચત, કોઈ આને લેનારા નથી. જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ ગ્રાહક નથી એટલે વૃદ્ધ છે. આનો મતલબ છે જ્ઞાન અને વૈરાગ્યનો વારંવાર આપણે અભ્યાસ નથી કરતા. જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય એવા લોકો પાસે નથી જતા, એવું કોઈ કાર્ય નથી કરતા જેના કારણે આપણે જ્ઞાન પ્રાપ્ત થાય. બોર્ડ લગાડે તો એમાં લખેલું હોય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞ છે આ. જ્ઞાનને જગાડવા માટે તો 7 દિવસ કથા છે. 7 દિવસ સુધી આ એક ક્રમ છે. તમારા શરીરના જીન્સ બદલાવવા માટે, તમારા શરીરની આખી રચના બદલાવવા માટે 7 દિવસ સુધી તમે જ્ઞાનની વાતો થતી નજીક બેસો તો તમારા હોર્મોન્સ બદલી જાય. આ હોર્મોન્સ બદલાવાની પદ્ધતિ 7 દિવસ સતત કરવામાં આવે. 7 દિવસ સતત જ્ઞાનની ધારા પાસે બેસો, 7 દિવસ કોઈ પણ બાબતની બાજુમાં બેસો, 7 દિવસ સુધી સતત બેસો, તમારા હોર્મોન્સ બદલી જાય, તમારા શરીરનું જીન્સ બદલી જાય, તમારા શરીરનું રેતસ બદલી જાય, તમારા શરીરનો ભાવ બદલી જાય, તમારું અંતકણ 7 દિવસ સુધી સતત. એટલે સપ્તાહ જ્ઞાન યજ્ઞ એમ નામ લખવામાં આવે છે. જ્ઞાન અને વૈરાગ્ય છે. એ જ્ઞાન ને વૈરાગ્ય થાય, તમે કાશીમાં રહેવા હોયા જાઓ, મારી ગેરંટી તમે વૈરાગી થઈ જાઓ, ગેરંટી. વૈરાગીના લોકો પાસે બેસો એટલે તમને અત્યારે જે લોકો જ્ઞાની અને વૈરાગી લોકો ઓછા જોવા મળે, એટલે જ્ઞાન અને વૈરાગ્ય આપણું પણ વૃદ્ધ છે. કોઈ જ્ઞાની અને વૈરાગી પુરુષ મળે તો આપણી અંદર જગાડે. નારદજી જ્ઞાની પણ છે ને નારદજી વૈરાગી પણ છે. વૈરાગી તો નારદજી છે જ, બધું છોડીને જતા રહ્યા. અને નારમ ઇતિ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદ, જે જ્ઞાન આપે ને નારદ કહેવાય. ક્યારેક સમય મળે તો નારદ પાંચરાત્ર નામનો ગ્રંથ વાંચજો, ખબર પડે કે નારદજી કેટલા જ્ઞાની છે. નારદ ભક્તિ સૂત્ર વાંચો, ખબર પડે નારદજી કેવા જ્ઞાની છે. કોઈ જ્ઞાની અને વૈરાગીનો સંગ થાય તો જ આપણી અંદર રહેલું જ્ઞાન અને વૈરાગ્ય જાગે. એટલે તો આપણે પસંદગી કરીએ છીએ વક્તામાં જ્ઞાની અને વૈરાગી મળે તો આપણું જ્ઞાન અને વૈરાગ્ય જાગે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ જ્ઞાની પણ હતા ને વૈરાગી પણ હતા. ડોંગરેજી મહારાજ એટલા બધા જ્ઞાની હતા, સોલા ભાગવત વિદ્યાપીઠમાં કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ, પૂજ્ય દાદાજીએ કથાવાક કરાવી ત્યારે એણે કેટલા ઉદ્ધરણો આપ્યા, ઋગ્વેદના, યજુર્વેદના, સામવેદના. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજને શતપથ બ્રાહ્મણ આખું કંઠસ્થ હતું, આખું. સ્વગ્રીમેવા ભિક્ષમાણ વ્રતોપેતિ પ્રાશ્નિપુત્ર દાસુરી વાસિન પ્રાશ્નિપુત્ર આસુરાયણ દાસુરાયણ આસુરેરાસુરી યાજ્ઞવલ્ક્યા ઉદ્દાલકા ઉદ્દાલકો દ્રોણાધરુણ ઉપવેશે રૂપવેશી કુસરે કુસરી વાજસ્રવસો જીવવાવાન બાધ્યો કોશિતા દ્વારેખ ગણો દસિતો વારેખ ગણો હરિતાત કશ્યપ ધરિત કશ્યપ શિલ્પાત કશ્યપ શિલ્પ કશ્યપ કશ્યપાન્ને ધ્રુવે કશ્યપોન્ને ધ્રુવી વાચો વાગંબિન્યા અંબિન્યાદિત્યાદાદિત્યાની માની શુક્લાની જજુખી વાજસને યેન યાજ્ઞવલ્ક્યનાખ્યાયંતે. આ એક મંત્ર થયો. આવું આખું શતપથ બ્રાહ્મણ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજને કંઠસ્થ હતું. પણ કોઈ દિવસ એને જ્ઞાનનો પ્રભાવ પાથરવાનો પ્રયત્ન જ ન કર્યો. જેવા લોકો એવી કથા કરે. એમ જોઈ લે કે આ બધા લોકો છે, લોકોનું સ્તર એટલું ઊંચું છે તો એ ઊંચા લેવલની કથા કરે. સાદું હોય તો એ શ્લોકનો અડધો શ્લોક બોલે અને કથા કરી નાખે. બહુ વધારે પડતું જેવા લોકો એવી પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કથા કરતા. પૂજ્ય દાદાજીની અહીંયા કથા હતી, સોલા ભાગવત વિદ્યાપીઠમાં હતી, ત્યારે આખી વેદાંતની કથા કરી એણે.
ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે આ તો એવા જ્ઞાની પુરુષ છે. અને વૈરાગી પુરુષ એટલે આજ સુધી એને 1 રૂપિયો કથા માટે નથી લીધો ડોંગરીજી મહારાજ. આજે હું સોમનાથ જાઉં ત્યારે સોમનાથના બસ સ્ટેન્ડની સામે એમનું અન્નક્ષેત્ર છે. સોમનાથમાં કથા થઈ ત્યારે હું અન્નક્ષેત્રમાં ગયો. એના ટ્રસ્ટીઓ કહેતા હતા કે અમારે આજે પણ 1 રૂપિયો લેવો નથી પડતો, એટલા રૂપિયાની વ્યવસ્થા થઈને ગઈ છે. એના વ્યાજમાંથી બધું આ ચાલે રાખે છે અને કોઈ દિવસ કંઈ ઘટતું નથી. રોજ માટે 200 લોકો અહીં જમવા આવે છે. ડોંગરેજી મહારાજે કથા કરીને એ બધા પૈસા ઘણું બધું દાન લઈને એવા અનેક અન્નક્ષેત્રો એને ચાલુ કર્યા છે. નૈમિષારણ્યમાં જાય તો નૈમિષારણ્યમાં સૂતજીએ જ્યાં કથા કરી એ ગાદી ઉપરનું જે મંદિર છે એ મંદિર સુંદર બનાવેલું હતું. અમે ત્યાં કથા કરવા માટે ગયા અને એને ખબર પડી કે કથાના વક્તા ગુજરાતના છે. તો એ રાજી થયા કે ગુજરાત કે હો? કીધું હા, કે એ મંદિર ડોંગરેજી મહારાજને બનવાયા છે. મેં કીધું આમાં કંઈ તકતી બકતી તો લગાડી નથી કે રૂપિયા બધા એણે આપ્યા હતા પણ ક્યાંય નામ નહીં લખવાનું એવું પણ અમને કહેતા ગયા હતા. આને કહેવાય વૈરાગી પુરુષ. છેલ્લે એના ધર્મપત્ની દિવંગત થઈ ગયા અને જ્યારે એના અસ્થિ પધરાવવા માટે ગોદાવરી ગયા એ પોતે, તો ડોંગરેજી મહારાજે એના પત્નીના અસ્થિ પધરાવવા આવ્યા હતા. બધા લોકો એકત્રિત થઈ ગયા કે ડોંગરેજી બાપા આવ્યા, ડોંગરેજી બાપા આવ્યા. બ્રાહ્મણો આવીને અસ્થિ પધરાવાઈ ગયા. બ્રાહ્મણો મંત્રો બોલવા માંડી ગયા. બાપા ઉપર બધાને પ્રેમ હતો એટલો બધો. અને પછી એની સાથે રહેલા એક રતિભાઈ નામના એક વ્યક્તિ હતા. એને કહ્યું કે ભૂદેવ આવ્યા છે, હવે દક્ષિણા તો મંત્રો બોલ્યા છે બ્રાહ્મણો, દક્ષિણા તો આપવી જ પડે. જેણે એ સમયમાં મુંબઈની એક હોસ્પિટલ માટે એ સમયમાં 1.5 કરોડ રૂપિયા એકત્રિત કરી આપ્યા હતા. એ વ્યક્તિ પાસે બ્રાહ્મણોને દેવા માટે, દક્ષિણા દેવા માટે 1 રૂપિયો નહોતો. છેલ્લે એની પત્નીની યાદીનું મંગલ સૂત્ર હતું. એ મંગલસૂત્ર આપીને કહ્યું કે જાઓ, કાંઈ પણ બોલતા નહીં, બજારમાં જઈને વેચી આવો, જે પૈસા આવે એમાંથી ભૂદેવોને દક્ષિણા આપી દઈએ. આવા વ્યક્તિ અંતિમ સમયે એની પત્નીનું મંગલસૂત્ર વેચવું પડ્યું, એ પણ યાદીમાં ન રહ્યું. સંપત્તિમાં 1 પણ રૂપિયો નહીં. આને કહેવાય વૈરાગી પુરુષ. આવા લોકોના સંપર્કમાં આવો તો જ્ઞાન અને વૈરાગી. કે નારદજી જ્ઞાની અને વૈરાગી છે એટલે પ્રાર્થના કરે છે ભક્તિ કે કોઈ એવો પુરુષ મળે તો મારા દીકરાની અંદર જગાડી દે જ્ઞાન અને વૈરાગ્ય. અને આ બંને વૃદ્ધ હતા એટલે નારદજીને કહે કે નારદજી, આપને મારી પ્રાર્થના છે, આપ અમારી પર કૃપા કરો. અને ત્યારે નારદજી અને ભક્તિની વચ્ચે સંવાદ થયો કે આ દારૂણ કલયુગ છે. કલયુગની અંદર બધાની અંદરથી સદાચાર જતો રહ્યો છે. કોઈ સારું આચરણ કરવા વાળા નથી રહ્યા, કોઈ સારા યોગી નથી રહ્યા. બધાનું તપ આદિ બધું લુપ્ત થઈ ગયું છે. પણ ખરા અર્થમાં જોવા જઈએ તો આ કલીને પરીક્ષિત મહારાજજીએ રહેવા માટે સ્થાન આપ્યા છે. પરીક્ષિતજીને એમ હતું કે આની અંદર સારા ગુણો છે. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કલયુગમાં જે તપથી, જે સાધનાથી, જે તપથી ફળ નહીં મળે, જે સમાધિથી ફળ નહીં મળે, એ ખાલી કોઈ વ્યક્તિ ખાલી કીર્તન કરશે આમ 5 મિનિટ તો એને એટલું ફળ મળી જશે. આ કલીની વિશેષતા છે. આ જોઈને કલીને રહેવા માટે પરીક્ષિતે જગ્યા આપી. પણ એનામાં એટલું હતું પણ એણે કેટલો બધો સારને ખેંચી લીધો છે. એ ગુણ હતો પણ એ ગુણના લીધે એને બધો સાર ખેંચી લીધો. પહેલો વહેલો સાર શું ખેંચો? કારિતા કર્ણલોભે ન કથા સારસ તતો ગતઃ. પહેલા વહેલા એને કથાનો સાર ખેંચી લીધો. બધાની અંદર લોભ જગાડ્યો વક્તાઓની અંદર, અને લોભ જગાડવાથી કથાનો રસ છે એ રસ જતો રહ્યો છે. એટલે કથાનો સાર કલી ખેંચી લીધો છે. પછી તીર્થોનો સાર ખેંચી લીધો છે. તીર્થોમાં એવા લોકોને જન્મ આપી દીધો કે જેને તીર્થમાં શ્રદ્ધા ન હોય, ના દેવતામાં શ્રદ્ધા ન હોય, ને એને કહેવાયમાં શ્રદ્ધા ન, બધા અરે એવો દુર્વ્યવહાર કરે કે લોકો તીર્થોમાં જાતા બંધ થઈ ગયા કે ભાઈ વાહ ન જવાય, ત્યાં તો બધા લૂંટવા વાળા છે, આમ છે તેમ છે. તીર્થનો સાર જતો રહ્યો. તેપી તિષ્ઠંતિ તીર્થેષુ. નબળા લોકો તીર્થમાં રહેવા માંડ્યા, તીર્થનો સાર લઈ લીધો છે કલીએ. પછી તેપી તિષ્ઠંતિ તપસી. તપસ્સાર હતો કે તપનો સાર લઈ લીધો છે. કારણ કે તપ કોણ કરવા માંડ્યા? કામી, ક્રોધી, લોભી એવા લોકો તપ કરવા માંડ્યા, ઢોંગ કરવા માંડ્યા. એટલે કોઈ તપસ્વી વ્યક્તિ પણ આપણે ઢોંગી લાગવા માંડ્યો. એટલે તપનો સાર જતો રહ્યો. શાસ્ત્રનો અભ્યાસ કરાવીને બધા મેડિટેશન ચાલો ધ્યાન કરાવ્યું. શાસ્ત્રના અભ્યાસ વિના ધ્યાન લાગે જ નહીં. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, પછી
સાતમી સ્થિતિ ધ્યાનની આવે. આ તો સીધા યમે નહીં, નિયમ નહીં, આસન વિશે ખબર નહીં, ચાલો એમ કરી ધ્યાનમાં બેસી જાઓ, મેડિટેશન હાલો તમને કરાવી દઉં છું, એના ક્લાસીસો થવા માંડ્યા શાસ્ત્રના અભ્યાસ વિના. એટલે ધ્યાનનો સાર પણ જતો રહ્યો છે. અને બ્રાહ્મણો છે એ ફક્ત ને ફક્ત મુક્તિના સાધનમાં જેને કુશળ રહેવું જોઈએ એ ફક્ત ને ફક્ત સંપત્તિઓમાં પડ્યા રહ્યા. એટલે એના કારણે આવું થયું છે. આ તો અયમ તો યુગ ધર્મ હોય, આ તો યુગનો ધર્મ છે. તમે ચિંતા જરાય ન કરો, બધું ભગવાનનું સ્મરણ કરો, બધું એ સારું કરશે. ત્યારે ભક્તિ મહારાણે કહ્યું નહીં સારું કરશે એમ નહીં, નારદજી તમે સર્વસ્વ, તમારું એક જ વાક્ય સાંભળીને તમારો સમાગમ સૌભાગ્યથી થાય છે. તમે કેવલ એક જ વખત ઉપદેશ આપ્યો ને કયાધુનો પુત્ર પ્રહલાદ માયા ઉપર વિજય પ્રાપ્ત કરી અને પરમાત્માના ધામમાં પહોંચી ગયો. માયા એના ઉપર અસર ન કરી શકી પ્રહલાદ ઉપર. તમારા વચનના માટે તમે જેને ઉપદેશ આપ્યો હતો પ્રહલાદને, પેટમાં હતો જ્યારે એના માના પેટમાં, કયાધુના પેટમાં, ત્યારે તમારી કૃપા થઈ એની ઉપર. અરે ધ્રુવ મહારાજ ઉપર પણ તમારી કૃપા થઈ, ધ્રુવ પદને પ્રાપ્ત થઈ ગયો. બધાનું મંગળ કરનારા તમે વાલ્મીકીને ઉપદેશ આપ્યો, તમે વ્યાસને ઉપદેશ આપ્યો. ભક્તિ મહારાણી કે મારું કલ્યાણ નહીં કરો, એને બે હાથ જોડીને નારદજીની પ્રાર્થના કરી. જયતિ જગતિ માયા યસ્ય કાયાધવસ્તે વચન રચન મેકમ કેવલમ ચારય્ય ધ્રુવપદમપિયાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. જગતિ માયામ જયતી, જેણે જગતની માયા ઉપર જય મેળવ્યો છે. યસ્ય કાયાધવ તે કયાધુનો પુત્ર વચનમ એકમ વચન રચનમ એકમ કેવલમ, તમારા એક વચન માટે જેણે જગતની માયા ઉપર વિજય મેળવી લીધો છે કયાધુના પુત્રે, તે કયાધુના પુત્રે. ધ્રુવમ પદમ અપી યાતઃ યત કૃપાતઃ ધ્રુવો અયમ ધ્રુવ, ધ્રુવે પણ ધ્રુવ પદમ યાતિ, એને પણ ધ્રુવમ પદને પ્રાપ્ત કરી લીધું છે. એવા સકલ કુશલ પાત્રમ, એવા બધાનું કુશળ કરનારા હે બ્રહ્માજીના પુત્ર નતઃ અસ્મિ નતાસ્મિ, હું નમસ્કાર કરું છું આપને. આપ મારી ઉપર થોડીક તો કૃપા કરી દો. અને ત્યારે કહ્યું કળિયુગમાં એક જ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે તમે છો. સતયુગથી દ્વાપર સુધી મોટા મોટા લોકો હતા. કળિયુગમાં મુક્તિ તમારી દાસી થઈને રહેશે એવું ભગવાને તમને આદેશ આપ્યો તો તમે ભક્તોના પોષણ માટે અહીંયા પધાર્યા છો. અને આ કલી સમાન કોઈ કાલ નથી. કલીના સદૃશો કોપી યુગો નાસ્તિ વરાનને, કળિયુગ જેવો કોઈ કાલ છે નહીં. તમે ચિંતા ન કરો. કલયુગમાં તસ્મિન સ્વામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને, હું દરેકના ઘરે ઘરે તમારી સ્થાપના ન કરાવું તો હું હરિનો દાસ મટી જાઉં. અન્ય ધર્માન તિરસ્કૃત્ય, અન્ય ધર્મોને સાઈડમાં રાખીને કલયુગમાં ઘરે ઘરે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સહિત ઘરે ઘરે તમારી સ્થાપના ન કરાવું તો હું નારદ નહીં, હું હરિનો દાસ મટી જાઉં. આનો મતલબ એક સ્પષ્ટ છે. જો પહેલાના સમયમાં તમે કથાઓ ક્યાં ક્યાં થતી જોજો. 50-60 ગામોની વચ્ચે 12-13 વર્ષે એકાદી પારાયણ થતી, લોકો સાંભળે. અત્યારે તો ગલીએ ગલીએ પારાયણ થાય છે. ગમે ત્યાં જો કથા હોય, અહીંયા કથા. જુનાગઢમાં જ અત્યારે 3 જગ્યાએ કથા ચાલે છે. હરિદ્વારમાં અત્યારે લગભગ આશ્રમોમાં કથા ચાલે છે. આ કથા ચાલે એનો મતલબ શું? સંકલ્પ કર્યો છે નારદજીએ કે કળિયુગમાં ઘરે ઘરે અને જનો જનોમાં તારી સ્થાપના ભક્તિ ન કરાવું જ્ઞાન વૈરાગ્ય સહિત. અત્યારના તમને વક્તાઓ જ્ઞાની જોવા મળે, વૈરાગી જોવા મળે, તમને ભક્તિવાળા જોવા મળે. અત્યારે લગભગ લોકો જ્ઞાની વૈરાગી ભક્તિયુક્ત જોવા મળે. નારદજીનો સંકલ્પ છે.
નારદજીનો સંકલ્પ છે એટલે ગેહે ગેહે જને જને, એટલે ખાલી ભારતમાં નહીં, ઇંગ્લેન્ડમાં પણ થશે, અમેરિકામાં પણ થશે, ન્યુઝીલેન્ડમાંય થશે, લેસ્ટરમાંય થશે, હેરોમાંય થશે, થશે બધામાં. સંકલ્પ છે નારદજીનો, બધામાં થશે. અમેરિકાના લોકોને પણ કથા ન કરવી પડે, કેજો ઓલા લોકો હરે રામા કરતા થઈ ગયા, નારદજીનો સંકલ્પ છે. દરેકના હૃદયમાં સ્થાપના ન કરાવું. આખું વિશ્વ કદાચ આપણે બધા જીવતા હોય અને જીવતા રહેશું, કદાચ 2050 આવવા દો, કૃષ્ણમ વંદે જગત ગુરુ, આખું જગત કૃષ્ણને માનતું ન હોય તો કહેજો, ફરજિયાત માનવું પડશે. બધાને હરે રામા કરવું જ પડશે. લગભગ લોકોના હાથમાં કરતાલ જ હશે, લગભગના હાથમાં કરતાલ, કોઈના હાથમાં ઢોલ, કોઈના હાથમાં કંઈક ને કંઈક મંજીરાઓ હશે. નાના નાના બાળકો પણ ભગવાનની ધૂન ગાતા હશે, મોટા મોટા લોકો પણ ભગવાનનું નામ લેતા હશે. અને દરેક જગ્યાએ તમે જાશો તમને ક્યાંક ને ક્યાંક સંભળાશે ભગવાનનું નામ. મહામંત્ર લોકોને જપવો જ પડશે. પૂજ્ય બ્રહ્મલીન આલિદ્રાના અવધૂત બ્રહ્મચારી બાપુએ આખા આપણા પંથકમાં સુવાસ ફેલાવી છે. અને એ સુવાસ એટલે કલી સંતરણોપનિષદ નામના મંત્રની, આ ઉપનિષદનો મંત્ર છે, કલી સંતરણ નામનું ઉપનિષદ છે. એટલે કલી સંતરણોપનિષદ નામમાંથી આ મંત્ર લીધો છે અને આની મહેક ફેલાવીને એ જ ભક્તિવેદાંત સ્વામીજીએ ઇસ્કોનના માધ્યમથી, અને અમારો ઉતારો પણ ઇસ્કોનમાં જ છે. વારંવાર અમે ભક્તિ વેદાંત સ્વામીજીને યાદ કરેલી કે અમારો ઉતારો પણ ઇસ્કોનમાં જ પ્રાપ્ત થયો, અને સતત ને સતત ત્યાં વિદેશના લોકો ગાયા કરે છે. રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. રોજ માટે ભગવાનનું ભજન થાય, એનાથી મોટું આ જીવનમાં બીજું કાંઈ છે જ નહીં. ઘરે ઘરે તમારી સ્થાપના ન કરાવું તો હું હરિનો દાસ મટી જાઉં. તદા નાહમ હરિર દાસો લોકે ત્વામના પ્રવર્તયે, સોગંદ ખાધા છે હરિના નારદજી. એટલે બધામાં ભગવાનનું ભજન તો થવાનું જ. અને એ નૃણામ જન્મ સહસ્રેણ ભક્તોર પ્રીતિ જાયતે, કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરસ્થિત. કલીમાં ભક્તિ સિવાય કંઈ રહેશે જ નહીં એવું વચન આપ્યું છે. તમે ચિંતા ન કરો, ધન્ય છે ભક્તિ. કહે હે નારદજી, આપે મારી ઉપર કૃપા કરી કે ચિંતા ન કરો, હમણાં અમને જાગૃત કરી દઉં. તત્કાલ એના દીકરાઓના કાનમાં જઈને
વેદોના મંત્રો બોલ્યા છે. વેદોના મંત્રોથી પણ જ્યારે આ બંને જાયગા નહીં, ત્યારે ફરી વેદના મંત્રો પછી એના કાનમાં મુખમ સંયોજ્ય કરણાંતે શબ્દમ ઉચ્ચૈ સમુચ્ચરન, ઊંચા ઊંચા અવાજથી બોલ્યા, જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ, રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ શીઘ્રમ. હે જ્ઞાન તમે જલ્દી જાગો, હે વૈરાગ્ય તમે જલ્દી જાગો. પ્રયત્ન કરવામાં આવ્યો જગાડવાનો વેદ મંત્રોથી, ઉપનિષદના મંત્રોથી, ગીતાના પાઠથી, પણ ખરેખર જાયગા નહીં. ખાલી જાયગા નહીં એમ નહીં, ખાલી આળસ મરડીને એને આંખ પણ નથી ખોલી, આંખ પણ ઉગાડી નથી, ખાલી આંખને ચોયડીને પાછા સૂઈ ગયા. નારદજીને ચિંતા થઈ કે આ તો જો આ જાગતા પણ ન હોય તો આ કેમ થશે? અહો નિદ્રા કથમ યાતિ વૃદ્ધત્વંચ મહત્તરમ. જો આની નિદ્રા હું દૂર ન કરી શકતો હોય તો પછી આની વૃદ્ધાવસ્થા તો કેમ દૂર થશે? અને પછી અંતે તો ભગવાનના ચરણોમાં જઈને મેં તારા નામના સોગંદ ખાઈ લીધા છે, પરમાત્મા આબરૂ જાશે તો તારી જાશે. ભગવાનને બધું સોંપી દીધું છે અને ગોવિંદને સોંપ્યું એટલે ઉપરથી આકાશવાણી થઈ કે ઉદ્યમ સફળ સ્થેયમ ભવિષ્યતિ ન સંશય. તમારો ઉદ્યમ સફળ થશે, પણ એના માટે તમે એક કામ કરો, સત્કર્મ કરો. અને સત્કર્મ કોઈ સાધુ પુરુષ તમને બતાવશે. તત્તે કર્માભિદાસ્યંતિ સાધવ સાધુ ભૂષણા. સાધુ પુરુષ બોલે એ ખરા અર્થમાં સત્કર્મ કહેવાય. સાધુ પુરુષને કોઈને પૂછો, સંત શિરોમણી મહાનુભાવ તમને બતાવશે સત્કર્મ કોને કહેવાય. સત્કર્મનું અનુષ્ઠાન કરાવો, ક્ષણભરમાં નિદ્રાય જતી રહેશે ને વૃદ્ધાવસ્થા પણ જતી રહેશે અને ભક્તિનો પ્રચાર થઈ જશે. આ જવાબ મળી ગયો છે. આપણા જીવનમાંથી જ્ઞાન અને વૈરાગ્યને જો યુવાન કરવા હોય, આપણા જ્ઞાન અને વૈરાગ્યનું વૃદ્ધત્વ દૂર કરવું હોય તો એક જ જવાબ છે, સત્કર્મ કરો. સત્કર્મ કોણ? કોઈ સાધુ પુરુષ કહે એમ કરો તો એને સત્કર્મ કહેવાય. સાધુ પુરુષ શું કહે એટલે નીકળી ગયા છે સાધુ પુરુષોને પૂછવા માટે. જે સાધુ પુરુષ મળે એમને પૂછે કે સત્કર્મ કોને કહેવાય. કોઈ પણ એને નિશ્ચિત ઉત્તર જ ન આપતું, બધા અસાધ્ય બતાવતા હતા કે ભાઈ અસાધ્ય છે આ. વૃત્તાંત શ્રૂયતે સર્વે કિંચિત નિશ્ચિત્ય નોચ્યતે અસાધ્યમ કેચન પ્રોચુઃ. અસાધ્યમ કેચન પ્રોચુઃ. કોઈ અસાધ્ય કે કોઈ દુર્જ્ઞેય કે બધા કે નહીં, આ કઈ થઈ જ ન શકે. જ્ઞાન અને વૈરાગ્ય ને વૃદ્ધત્વ જો વેદથી ન થયું હોય, વેદાંતથી ન થયું હોય, ગીતાથી ન થયું હોય તો કોઈથી ન થઈ શકે. બધાએ હાથ ઊંચા કર્યા, હાહાકારો, બધી જગ્યાએ હાહાકાર થઈ ગયો છે. પણ નારદજી તો હવે કરે પણ શું? નારદજી જ્યાં જાય તો અમુક લોકો સતાઈ જાય એને જોઈને કે યોગીના નારદે નાપી સ્વયં ન જ્ઞાયતે તું યત તત્કથમ શક્યતે વક્તુમ મિતે રેહી માનુષેહી. બધા કે જો નારદ જેવો નારદ યોગી થઈને ન કહી શકતા હોય, બ્રહ્માના પુત્ર ન કહી શકતા હોય તો આપણે શું જવાબ દઈએ? કોઈ મૌન થઈ ગયા, કોઈ આશ્રમ છોડીને ભાગી ગયા. એક પણ લોકો એને જવાબ ન આપ્યો. ત્યારે એને વિચાર્યું કે બદ્રીનાથ જાઓ. બદ્રી વનમ આગત એટલે હું બદ્રી વન આવ્યો. બદ્રીમાં તપસ્યા કરવાથી લગભગ જવાબો મળી જાય. તમને ક્યારેય કોઈ ઉત્તર ન મળે ને ત્યારે ઉત્તર દિશામાં ચાલ્યું જાય, બદ્રીનાથ જાઓ, જવાબ મળી જાય. આમાંથી ગયા છે કે નહીં કોઈ બદ્રીનાથ? કોઈ નહીં? હા, છે તો ખરા. બદ્રીનાથ સારું છે, આમાં પણ છે બદ્રીનાથ છે. પણ એક વખત તમે બદ્રીનાથ રોકાજો, ઓછામાં ઓછા 3 દિવસ રોકાજો. ખાલી યાત્રામાં જઈને 3 દિવસ રોકાણા છો આમાંથી? સરસ. તો તમને અનુભવ છે, તમને બંને લોકોને. તમે જ્યારે 3 દિવસ રોકાવો ત્યારે તમને અનુભવ થાય કે હા, વાસ્તવિકમાં અહીં નર અને નારાયણે તપ કરેલું છે. ખરા અર્થમાં સમાધિ લાગી જાય. અહીંયા પંજુરી હનુમાનમાં પૂજ્ય અર્જુનદાસ બાપુ સાથે અમે નવરાત્રિમાં ગયા હતા. ત્યાં આપને હું કહીશ, આપને નવાઈ લાગશે. એ તો અનુભવ થાય એને જ ખ્યાલ હોય. અમે રાજકોટથી એક ભૂદેવ અમારી સાથે હતા, એક અંજારથી એક ભૂદેવ અમારી સાથે હતા. એ પતિ પત્ની સાથે હતા. હું અને બાપુ અમે 6 લોકો હતા. બદ્રીનાથમાં બહુ ઠંડી હતી, બરફનો વરસાદ પડ્યો હતો. ત્યારે આસો મહિનો હતો ત્યાં, અને આસો મહિનોમાં અમે બપોરે જમીને એક હોટલના રૂમમાં એણે
ત્યાંના માણસે લાકડાઓ અંદર પધરાવીને ત્યાં ગરમ આગ ચાલુ રહે એવું અમને બનાવી દીધું. બપોરે 12 વાગે જમીને અમે ચર્ચા કરવા માટે બેઠા. જળ ભરતની વાતથી અમે શરૂઆત કરી. જળ ભરતને 3 જન્મો શા માટે લેવા પડ્યા એ વાતની ચર્ચા કરતા 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 વચ્ચે 1-2 વખત એ લોકોએ તો ચા પણ પીધી, પણ અમે ચર્ચા કરતા રહ્યા. એ ઓચિંતા ઘડિયાળમાં જોયું તો 12 વાગ્યા હતા. તો અમને એવું છે કે ઘડિયાળમાં કંઈ ફેરફાર હશે. મેં બહાર જઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે રાત્રિના 12 વાગ્યે. 12 કલાક અમે ચર્ચા કરી. અમને ખબર ન રહી ભોજનની કે આજે પણ એવું વાતાવરણ છે બદ્રીનાથમાં, સમાધિ લાગી જાય એવું અતિ સુંદર વાતાવરણ છે. એટલે એ તપ કરવા માટે મને બધા જવાબ મળી જશે એટલે હું બદ્રીવનમાં આવ્યો. મને એવું હતું કે હું ત્યાં જઈને તપ કરીશ અને તપ કરીશ તો મને બધા જવાબ મળશે. એટલે હું બદ્રીનાથમાં આવ્યો છું અને તમે લોકો મને મળી ગયા છો. તમે ધન્ય છે. સૌભાગ્યથી આપ જેવા લોકોના દર્શન અમને થાય. સાધુ પુરુષના એમ કંઈ દર્શન પણ ન થાય. આજે મારું ભાગ્ય છે આપ લોકોના દર્શન થયા છે. આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કેવી પ્રકારે સુખ મળશે? સુખમ ઉદ્બત્યે કથમ, કેવી રીતે પ્રાપ્ત થશે? પ્રેમપૂર્વક બધા વર્ણોમાં મારે પ્રતિષ્ઠા કરવી, બધી જગ્યાએ મારે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને સ્થાપિત કરવા. એના માટે હું શું કરું? ત્યારે સનત કુમારો બોલ્યા છે, તમે તો વિરક્ત શિરોમણી છો. તમે શ્રી કૃષ્ણના દાસોમાં બધાના પથદર્શક છો. તમે ભક્તોના ભાસ્કર છો ને તમે આવું પૂછો છો? એ તો સામાન્ય જવાબ છે. શ્રીમદ ભાગવતા લાપ, ભાગવતજી કરો એટલે આનો બધો જવાબ છે. જ્ઞાન અને વૈરાગ્યને જો યુવાન કરવા હોય તો ભાગવતજી કરો. તમે ભાગવતજી શ્રવણ કરો, જ્ઞાન અને વૈરાગ્ય જાગી જશે, યુવાન થઈ જશે. બધાને હૃદયમાં સ્થાપના કરવી તો ભાગવતના માધ્યમથી સ્થાપના થઈ શકે. એટલે અમને પણ એવું થયું કે અમે તો નોકરી કરતા કરતા આમાં આવી ગયા. અમને એમ થયું કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની સ્થાપના કરવી તો બીજા કહેવાયથી નહીં થાય, ભાગવતથી જ થઈ શકશે. ભાગવતમાં પ્રવેશ કરી જાઓ, ભાગવતની કથા કરવા માંડી જાઓ. આના માધ્યમથી કમસે કમ ઉપર જાશું ત્યારે એમ તો કહેશું કે તમારા ભક્ત નારદે જે સંકલ્પ કર્યો હતો ને કે ગેહે જને જને અમે સ્થાપના કરશું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની, એ સ્થાપનામાં અમે થોડુંક કામ કરીને આવ્યા છે. એમ તો કહી શકાશે ઉપર જઈને કે શાસ્ત્રોમાં લખ્યું છે એ કામ અમે કરીને આવ્યા છીએ. એટલો સંતોષ લઈને તો જઈ શકાશે. અને એ સમય કહ્યું કે પૂર્વકાલમાં જે તમને 4 શ્લોકોનું જ્ઞાન કરાવેલું છે નારદજી ને બ્રહ્માજીએ, એ જ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો વ્યાસજી બનાવ્યા, એનું જ પારાયણ કરવાનું છે. જે વેદ ન કરી શકે એ ભાગવત એવા માટે કરી શકે કે વેદ છે એ આંબો છે અને આંબાનું ફળ કેરી છે. કેરીની વિશેષતા વધારે છે ને આંબા કરતા. ભલે આંબામાંથી જ કેરી ઉત્પન્ન થઈ, એમ વેદમાંથી નીકળેલું ભાગવતજીની વિશેષ મહત્તા છે. જેમ દૂધમાંથી જ ઘી નીકળ્યું પણ દૂધ કરતા ઘીની મહત્તા વધી જાય, એમ વેદોમાંથી જ ભાગવતજી નીકળ્યું પણ ભાગવતજીની મહત્તા વધી જાય. શેરડીમાંથી જ ગોળ નીકળ્યો છે પણ શેરડીની કરતા ગોળની કિંમત વધી જાય છે. એટલે હું આપને વિનંતી કરું છું કે આપ ભાગવતજીનું અનુસંધાન કરો. તમે તો વિવેકી છો. શૃણુ નારદ વક્ષ્યામો વિનમ્રાય ગંગાદ્વાર સમીપે તુ તટમાનંદનામકં. તમે તો બહુ વિવેકી છો, તમે વિનમ્ર છો. કથા આપણે અહીંયાની ગંગાજીના દ્વાર ઉપર કરી. તમને કથા શ્રવણ કરાવશું અમે, અને અમે તો કથા માટે જ જીવીએ છીએ. અમે 4 ભાઈઓમાંથી છેલ્લે કોઈ અમને ન મળે ને તો એક ભાઈમાં સનત કુમાર કહે હું કથાકાર બનવું, અને આ 3 શ્રોતા બની જાય. અમે તો રોજ આ કરીએ છીએ. હાલો તમને સંભળાવી દઈએ. પણ અહીંયાની ગંગાના દ્વાર ઉપર નારદજી કહે કે અહીંયા શા માટે નહીં, ગંગાના દ્વાર ઉપર શા માટે? ત્યારે એનું વર્ણન કર્યું છે ગંગા દ્વારનું, કે ગંગા દ્વાર ઉપર એવા માટે કે નાના ઋષિર ગણૈર જુષ્ટમ, અનેક પ્રકારના તપસ્વી લોકો ત્યાં રહે છે ગંગા દ્વાર પાસે, હરિદ્વારમાં. એટલે એ બધા ઋષિઓ આવી શકે, ગૃહસ્થી લોકો આવી શકે, દેવ લોકો આવી શકે, સિદ્ધ લોકો આવી શકે, બધા લોકો સરળતાથી આવી શકે એવી જગ્યા ઉપર કથાસ્થાન ગોઠવાય. નાના તરુ લતા કિરણમ, 4 તરફ વૃક્ષોની ઘટા છે. એકદમ રેતીનો બેસવાનું આમ ઠંડુ ઠંડુ લાગે એવું રેતી બેસવાનું સ્થાન, રેતીનું આખું આસન છે. નવ કોમલ વાલુકમ, એકદમ કોમળ રેતી છે બેસવા માટે.
રમ્યમ એકદમ આંખોને ગમે એવું સ્થાન છે. એટલે કથાનો મંડપ, કથાનું સ્થાન આંખોને ગમે એવું હોવું જોઈએ. એટલે આવું બધું કરવું, લાઈટો બાઈટો ને આ બધું આને ગમવું જોઈએ તો કથામાં રસ પડે. એકાંત સ્થાનમ, એકાંતમાં જ્યાં બહુ ઘોંઘાટ ન એવી જગ્યાએ, હેમ પદ્મ સૌરભમ, અને જ્યાં સોનાના કમળો છે અને એની સુગંધ આવે છે. અને કથાનું વાતાવરણ છે ને સુગંધિત પણ હોવું જોઈએ. સેન્ટ બેન્ટ છાંટવા બધા ઉપરમાં. અમારા પૂજ્ય કાશ્મીરી બાપુ જ્યારે પણ જાય તો આમ કરે, ચિન્નતે અમાન આમ લગાડી દે, અત્તર લગાડી દે. મેં બાપુને એક વખત પૂછ્યું કે બાપુ કેમ તમે આ અત્તર, બાપુની જ્યાં કથા હોય તો એક કોઈ સેવક આવે, કથા ચાલુ હોય ત્યાં વ્યાસપીઠ ઉપર બધા ઉપર લગાડી જાય કે કથાનું વાતાવરણ સુગંધિત હોવું જોઈએ, બધામાં સુગંધ આવી જોઈએ. ગંધથી આકર્ષણ છે.